રાઈસ જંગલ જો તમે ખાલી સંપલ અહીંયા સાફ કરીને બેઠો હતો ત્યાં આયા ને તો પછી કરવું છે સાફ. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજ છે ધૂળેટી, તો સૌને હેપી હોળી. ને આજ જો હું ને કાર્તિક ને બધા ઘરના અમે ઘરેથી બધા જાય છીએ હોળી રમવા. ને બહાર જો બધા રમી લીધા છે ને અમે જાય છે. જો અમે જાય છે ડુમ્મસ, જે રાતા એ દુકાને છે ને અમે બધા જાય છે ડુમ્મસ. અને મયુર કાકા ગયા છે ઘરે, હમણાં આવે એટલે બાકી બધા તો નીકળી ગયા છે, ખાલી અમે નીકળવાના બાકી છે. તો હવે હમણાં અમે નીકળી જઈએ ને તો મિત્રો અત્યારે અમે દોસ્તારો બધા આવી ગયા છે ને એની યાર થોડી ગોળી રમી લઈ પછી જઈએ અમે, હું મયુર કાકા. હાલો હવે નીકળી જાય છે સીધા જાય ડુમ્મસ. બોલે વખતે હોળી રે માથા કરાટના બધા સર વાયરે. અત્યારે અમે બગવા આવી ગયા છીએ અહીં ડુમ્મસ ને દરિયાકાંઠે. અહીંયા આ બાજુ દરિયો છે, તો આ જંગલ આની ઓલી પાસે ને આની ઓલી બાજુ દરિયો છે ને અમે બધા જાય છે. કયું ના ગાડીમાં છીએ હજી ભેગા ને અહીંથી ન જોઈ. તો મિત્રો ફાઇનલ ત્યારે પહોંચી ગયા છે અને આમ અંદર દરિયો છે ને અહીંયા બધા જો લાટ આજ બહુ ટ્રાફિક છે કારણ કે આ ધૂળેટી છે. કાર્તિક મૂકી છે ગાડી મૂકીને આવી જાય પછી જઈએ. તો મિત્રો બધા હવે ખાવાની જગ્યા ગોઠવી છે બેહવાની. અહીંયા જો અહીંયા બેહવાનું છે, દરિયામાં પાણી નથી, માગું હોઈ ગયું છે. તો મિત્રો અત્યારે આવ્યા છે ડુમ્મસ બીચ ઉપર અને તો અત્યારે જો અહીં પાણી તો નથી, હાવ ઠેઠ બહુ આખું પાણી વહી ગયું છે ને. અત્યારે જાય છે એડવેન્ચર ઉપર, જો જંગલમાં જોઈને હાલજો. અહીંયા સાપ બાપ છે જો ભાઈ, ખાલી જંગલ જો. અહીં તમે અહીંયા કાર્તિક લઈને આવ્યો છે. આ જો અહીં ઓલા સ્ટન્ટ કરવા ન આવતા હોય એવું જ લાગે છે. જંગલ જો તમે ખાલી સંપલ અહીંયા સાફ કરીને બેઠો હતો ત્યાં આયા ને તો પછી કરવું છે સાફ એટલે જ ને. હાલની ભાઈ કાંઈ સાફ નહીં કરવું અહીંયા, પગમાં કાંટો ખતી જજો. કાર્તિક સાફ કરે પણ અહીંયા આવશે કોઈ? બોલા બધા ક્યાં બેઠા છે? તો મિત્રો ત્યાંથી અમે આવ્યા છે નવી જગ્યાએ જાય છે. એક જગ્યા ગોતી લીધી છે. અહીંથી જાય, હાલો અહીંથી ગળો. આમ જુઓ તમે ખાલી એકવાર. એ મારા હાથમાં કેમેરો છે હોય એટલે મને પહેલાં જવા દો, પકડી રાખ. બહુ ઘાતક કાંટા છે. ક્યાં ગેડા ઊંધા કામ જ કરતા આવડે આપણને. ઓય બાપા, કેમેરો ઘડીક મૂકો જો હે ગાઈસ. મિત્રો કેમેરો કાર્તિકને આપી દઉં. હાલે પેકેટ હું પેલા નીકળી દઉં. હાવ નીચે બેન નીકળી જાવ છો.
હવે ક્યાંથી નીકળશું? અહીંથી હવે એવું હોય નથી હાલી આપણે આ બધું આપણને મોટા થઈ ગયા ને નીકળી જાય. પેલા કેવા નીકળતા હતા? તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ અત્યારે. હાલો બાય. હવે જોઈ છીએ ત્યાં જ્યાં જવા છે ત્યાં જાઉં જેટલું અંદર જવા છે સામે જો. હા બતાય એકવાર. શું છે ત્યાં અહીંયા બધું જો કેવું છે, પાંદડા બધે પડીને. અહીંયા આવું છે બેહવા? નહીં તો અહીંથી ક્યાં જાઉં? અહીં કાંટા જ છે નીકળ્યા. કાંટામાં તો જવું પગમાં ગળી ગયો છે એક કાંટો. એટલે વાકડે આખું જંગલ હળગે એમ. તો મિત્રો જો અત્યારે બહાર આવી ગયા છીએ. અહીંથી ગયા હતા મોલી બાજુથી આવ્યા છે ના ગાડી. હા જો આ ફરે છે. અહીંયા તો ફરે, અહીંયા તો ફરે. તો મિત્રો અત્યારે મેં આવ્યા છે દરિયામાં ને પાણી હતું બહુ દૂર ને હવે પાણી આવી ગયું છે. જો આખો દરિયો ભરાઈ ગયો છે ને અહીંયા ઠેઠ સામે કાંઠે ઉધી ગયું છે. હજી પાણી થોડુંક વધવાનું છે એવા સમાચાર છે. ન્યૂઝ કેવી મજા આવે? હા જો આવા પાણીમાં અમે નાહીએ કાંઈ કોઈ દી. જો હું તમને ખાસી સલાહ આપું ને તો કોઈ દી ડુમ્મસમાં નહીં આવતા દરિયામાં. હાસે મારી સલાહ જો આમ જો એની કરતાં છે ને સુવાલી દરિયો એક નંબર. શું કેવું? એક નંબર દરિયો આમ ખાલી કાદવ તો કદડો જ જો તમે, ખાલી કદડો હશે નીકળે તો કાપા. આમ જો તમે ખાલી દરિયો જો આમ ઠેઠ સુધી જાય, જ્યાં નજર જાય ત્યાં સુધી નીકળો દરિયો જ છે. જો ને સામે કઈ જગ્યાએ સામે પોર્ટ છે તમને દેખાય તો આ જો સામે પોર્ટ છે, ત્યાંથી બધી બોટો ઉપડે. એટલે મેં ફાડી નાખેલા હાથ જો તો મિત્રો હું આવી ગયા છું, મારા ફ્રેન્ડ આવી ગયા છે ડુમસથી અને હું તો નાહી લીધું છું મસ્ત. જે મારા સાગરભાઈ નાવાનું બાકી છે ને જો ઘરમાં બધી કેમ રણવી ખડ પેડવી. મયુર કાકા બાહુબલી મરદ ની ફાઈન. શેમ્પુ 2 જ હતા. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઓફિસે ઘરેથી ને આજ તો સાગર બધા અમારી ઘરે જમા હતા એટલે પાઉંભાજી બનાવી હતી, પાઉંભાજી ખાધી ને આજ મયુર કાકાનું છે ને અરે પાછો આજ કાર્તિકેય છે, એ અહીંયા હોવાનો છે એટલે આજ પથારી 2 કરી હું ખાટલે હોવાનો છું ને એ 2 હેઠે હોવાના છે. તો હવે હું તો હોઈ જાઉં એટલે હું કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.